સ્કિન પર ગ્લો લાવો છે, થઈ જશે. શરીરમાં એનર્જી વધારવી છે, વધી જશે. લોહીની કમી છે, દૂર થઈ જશે. વિટામિન સી ની કમી છે, દૂર થઈ જશે. બસ ખાલી આ એક બ્રેકફાસ્ટ ટ્રાય કરી લો, બધી જ પ્રોબ્લેમ દૂર થઈ જશે. કારણ કે હું પર્સનલી આ બ્રેકફાસ્ટ ટ્રાય કરું છું અને મને શરીરની અંદર ખૂબ જ સારું લાગે છે. માટે મેં વિચાર્યું કે આ બ્રેકફાસ્ટ તમારી સાથે પણ શેર કરું. માટે આ વિડીયોને એન્ડ સુધી મિસ ના કરતા અને એન્ડ સુધી જોજો, કારણ કે તમને અને તમારા ફેમિલીને આ ખૂબ જ ફાયદાકારક રહેશે. સૌપ્રથમ આપણે અહીંયા ચણા છે એને બાફીને રેડી કરી લીધા છે. અહીંયા આપણે એક ગાજર લીધું છે, અડધું કેપ્સિકમ લીધું છે, એક બીટરૂટ લીધું છે, એક ટામેટું લીધું છે અને એક લીંબુ લીધું છે અને એક કાકડી લીધી છે અને એક નાનું મરચું લીધું છે. આ બધી વસ્તુને આપણે ઝીણી સમારી લેવાની છે. આપણે આ મશીનની અંદર દરેક શાકભાજીને કાપીને નાખી દેવાનું છે અને આ રીતે એને ક્રશ કરી લેવાનું છે. હવે આપણે જે ચણા બાફ્યા હતા એની અંદર આપણે જે શાકભાજી છે જેને આપણે ક્રશ કરીને રાખ્યું હતું એને આપણે આની અંદર ઉમેરી દેવાનું છે. હવે આપણે જીરું છે તેને અહીંયા ટીચીને રાખ્યું હતું તેને આપણે ઉમેરી દેવાનું છે. 1 ચમચી જેટલું જીરું અહીંયા અમે ઉમેર્યું છે. હવે અહીંયા અડધી ચમચી જેટલા મરિયા જે છે એ આપણે આની અંદર ઉમેરવાના છે. મરિયા અમે ટીચીને ઓલરેડી રાખ્યા હતા અને અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખવાનું છે. અહીંયા અમે એક લીંબુ નીચોવી દઈશું. હવે આ બધા મિશ્રણને આપણે એક ચમચી વડે હલાવી લેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. આપણે અહીંયા થોડાક એક ધાણા નાખી દેવાના છે. આ રીતે આપણે ધાણા નાખી દેવાના છે. તો ફાઇનલી આપણો હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તો રેડી થઈ ગયો છે.